બનાસકાંઠાની કે જ્યાં જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લાની જાહેરાત સાથે જ ધરણીધર અને રાહત તાલુકોની રચના કરાતા ઢીમામાં ખુશી અને ઉજવણીનો માહોલ છે। નવા તાલુકાની જાહેરાત બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઢીમા પહોંચ્યા હતા। નવા જાહેર થયેલા ધરણીધર તાલુકાનું વડું મથક ઢીમા જાહેર કરાયું છે। ત્યારે શંકર ચૌધરીએ કહ્યું કે ધરણીધર તાલુકાની રચનાથી વિકાસ કાર્ય ઝડપી થશે। સાથે જ તેમણે કહ્યું કે દિવાળી પછી નવા બનેલા વાવ થરાદ જિલ્લાનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે। ભગવાન ધરણીધર શામળાની નામ ઉપરથી ધરણીધર તાલુકાની નિમણૂક જે વાવમાંથી નવા તાલુકાનું નિર્માણ કરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે નિર્ણય કર્યો છે, આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો અહીંયા ખૂબ રાજીપો વ્યક્ત કરે છે, બધાને ખૂબ આનંદ છે। અને આજે જાણે દિવાળી જેવો પ્રસંગ હોય તેવી આનંદ આજે ધરણીધરના ધામમાં છે। આજે ભગવાનના દર્શન કરવા માટે અહીં અમે આવ્યા, બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું।